ઘાટી બચાવો અભિયાન અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલ ઉઝબેકિસ્તાનના એક પ્રતિનિધિ મંડળે ગુરુવારે પાટણ સ્થિત યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ રાણીની વાવની મુલાકાત લીધી હતી। બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીના પ્રવાસ બાદ આ પ્રતિનિધિ મંડળ ભારતીય સ્થાપત્ય અને સંસ્કૃતિનો પરિચય મેળવવા રાણીની વાવ પહોંચ્યું હતું, જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રતિનિધિ મંડળે રાણીની વાવની અદ્વિતીય સ્થાપત્ય કલા અને જટિલ કોતરણીની ખૂબ પ્રશંસા કરી હતી। પ્રતિનિધિ મંડળમાં સભ્ય જસુર બેકે જણાવ્યું હતું કે તેઓ ભારતીય સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે અને ઉઝબેકિસ્તાનમાં પણ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો જાણીતા છે। તેમણે કહ્યું, અમે રામાયણના પાત્રોથી પરિચિત છીએ, તેમનું પ્રસારણ ટેલિવિઝન પર જોયું છે। તેમણે ઉમેર્યું કે ઉઝબેકિસ્તાનમાં પણ સમૃદ્ધ સ્થાપત્ય કળાનો વારસો છે, પરંતુ રાણીની વાવની અનન્ય કલા કારીગરી જોઈ અને તેમને ગૌરવની લાગણી થઈ। આ મુલાકાત ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહી છે। બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો પરસ્પર આદર અને સમજને પ્રોત્સાહન આપે છે। પ્રતિનિધિ મંડળની આ મુલાકાત બંને દેશના લોકો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવ્યું છે।